નમસ્કાર. સૌ પ્રથમ તો ગુજરાતના તમામ નાગરિકોને હું આ ચૈત્રી નવરાત્રિના પાવન દિવસોની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અને આજે આપ સમક્ષ આવતા મને ખૂબ જ એક ગર્વની લાગણી અનુભવાય છે કે ગુજરાતની વિધાનસભાની અંદર આજે ગુજરાતના આપણા મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજીના માર્ગદર્શનથી આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને તમામ ધારાસભ્યશ્રીઓ દ્વારા આજે સમાન નાગરિક ધારાનું જે બિલ છે એ વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવ્યું છે અને અત્યારે એના ઉપર ખૂબ જ સકારાત્મક રીતે ચર્ચા ચાલી રહી છે. મિત્રો, સમાન નાગરિક ધારો એ આપણા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી એમના દ્વારા સંવિધાનની અંદર આર્ટિકલ 44 અંતર્ગત તમામ રાજ્યોને એવી માર્ગદર્શિકા આપવામાં આવી હતી કે આપના રાજ્યની અંદર તમામ નાગરિકો, પછી કોઈ પણ લિંગના હોય, કોઈ પણ ધર્મના હોય, જાતિના હોય, એમને માટે કાયદો એક સમાન રહે એ માટેના પ્રયત્નો થવા જોઈએ. અને જ્યારે અત્યારની વિપક્ષી પાર્ટી અને ખૂબ લાંબા સમય સુધી દેશમાં સત્તા પર રહેલી કોંગ્રેસ પાર્ટીએ હંમેશા સમાન નાગરિક ધારો યોગ્ય સમયે આવશે એ રીતે યોગ્ય સમયની રાહ જોઈ અને ક્યારે પણ સમાન નાગરિક ધારા જેવો વર્તાવ કર્યો નહીં. જ્યારે સુપ્રીમ કોર્ટે અઢળક વાર રિમાઇન્ડર આપ્યા તો પણ કોંગ્રેસની એક પણ સરકારે, પછી એ કેન્દ્રની હોય કે રાજ્યની હોય, સમાન નાગરિક ધારો લાગુ તો ના જ કર્યો. પરંતુ જ્યારે એક કેસની અંદર સુપ્રીમ કોર્ટે લેન્ડમાર્ક જજમેન્ટ પણ આપ્યું ત્યારે એ જજમેન્ટને રિવર્સ કરવા, અમુક ધર્મના ઠેકેદારોને સાચવવા માટે દેશની મહિલાઓ સાથે અન્યાય કર્યો. ત્યારે ગુજરાત હવેથી અન્યાયથી મુક્ત થઈ રહ્યું છે. અને ગુજરાતની અંદર જ્યારે આપણે વિકસિત ભારતનું સ્વપ્ન વિકસિત ગુજરાત થકી જોઈ રહ્યા છે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શનથી ગુજરાત હવે સમાન નાગરિક કાયદો લાવી અને રાજ્યની અંદર તમામ આપણા બહેનો, દીકરીઓ, માતાઓ એમને સમાન હક મળે, સમાન અધિકાર મળે અને એમનું વેલ ડિઝર્વિંગ સન્માન છે, આ સન્માન મળે એ માટેનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે અને આપણા માટે તો ખૂબ સારી બાબત એ છે કે નવરાત્રિની અંદર આ બિલ વિધાનસભામાં રજૂ થયું છે. ત્યારે હું વિશેષ આભાર તમામ ગુજરાતના નાગરિકો, યુવાનો અને ખાસ કરીને આપણી બહેનો વતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીનો હું આભાર માનું છું. અને અંતમાં માત્ર એટલું જ કહીશ કે કોંગ્રેસ પાર્ટી એ કન્ફ્યુઝડ નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટી એનો સગવડિયો ધંધો ચલાવી રહી છે. કેરળમાં કોઈ એક વિષય ઉપર એક વાત મૂકશે, ગુજરાતની અંદર એક વિષય ઉપર અલગ વાત મૂકશે અને કર્ણાટકની અંદર એક વિષય ઉપર અલગ વાત મૂકશે. આ પ્રકારનો આપણો જે સગવડિયો ધંધો છે ને, એ હવે ગુજરાતની પ્રજા ઓળખી ગઈ છે. અને આ અધર્મના માર્ગ પર આપ જે ચાલી અને મહિલાઓના અધિકાર છીનવવાનો આપ જે કારસો રચ્યો હતો, આ કારસાને આજે ગુજરાતે દેશનું બીજું રાજ્ય એવું બની અને વિધાનસભાની અંદર આ કાયદો લાવવાનો પ્રયાસ કર્યો છે. આવનારા સમયની અંદર સમગ્ર ભારતમાં તમામ મહિલાઓને એક હક મળશે એ બાબતની હું આપને ખાતરી આપું છું. મને મારા વડાપ્રધાન છે, આપણા વડાપ્રધાન શ્રી ઉપર એ બાબતનો વિશ્વાસ છે. ધન્યવાદ.